કોઈ પણ સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે એને ઘણા બધા વિચારો આવતા હોય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ઘણા વિચારો સારા હોય છે અને ઘણા વિચારો ખરાબ હોય છે, મતલબ કે નેગેટિવ હોય છે. નેગેટિવ વિચારમાં સૌ પ્રથમ વિચાર તો એ જ આવે કે મારી પ્રેગ્નન્સી કેવી જ હશે, હું હેલ્ધી રહીશ કે નહીં રહું, મારી ડિલિવરી છે એ નોર્મલ થશે કે સી સેક્શન થશે, મારું બાળક છે એ હેલ્ધી આવશે કે અનહેલ્ધી આવશે, એમાં કોઈ ખોટખાં પણ આવશે કે નહીં. તો સૌપ્રથમ આ નેગેટિવ વિચારોને તમારે સાઈડમાં મૂકી અને ખૂબ બધા પોઝિટિવ વિચાર કરવાના છે. એ પોઝિટિવ વિચાર છે જેને આપણે પોઝિટિવ મેનિફેસ્ટેશન કહીએ છીએ, એનો બહુ બધો રોલ હોય છે પ્રેગ્નન્સી દરમિયાન. તો તમે કયા વિચાર કરી શકો? તો સૌપ્રથમ મારું બાળક છે એકદમ હેલ્ધી હશે, જ્યારે એનો જન્મ થશે ત્યારે એકદમ હેલ્ધી હશે, મારા ગર્ભમાં છે તો પણ હેલ્ધી છે, મારું બાળક એકદમ સ્વસ્થ આવશે, મારું બાળકનું ભવિષ્ય એકદમ ઉજળું હશે, મારું બાળક સંસ્કારી હશે અને મારું બાળક એકદમ તેજસ્વી હશે. જો આટલા સારા વિચારો તમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પોઝિટિવ મેનિફેસ્ટેશન થ્રુ કરો છો તો 100% તમારા બાળકમાં આ બધી જ વસ્તુ આવશે. માટે તમે નેગેટિવ વિચાર બંધ કરી અને પોઝિટિવ મેનિફેસ્ટેશન કરો. સારી સારી ચોપડીઓ વાંચો, તો બધા ધાર્મિક ગ્રંથ તમે વાંચી શકો છો, ઓમનું ચેન્ટિંગ કરી શકો છો. 108 મતલબ કે 108 વખત તમે ઓમનું ચેન્ટિંગ કરી શકો છો. હનુમાન ચાલીસા તમે વાંચી શકો છો. તમને જે ભજન ગમતા હોય એ ભજન પણ તમે સાંભળી શકો છો, કેમ કે સંગીતનું ડ્યુરિંગ પ્રેગ્નન્સી સાંભળવું ખૂબ જ મહત્ત્વનું હોય છે. તેથી પોઝિટિવ મેનિફેસ્ટેશન કરી અને તમારું બાળકનું ભવિષ્ય ઉજળું બનાવો, તમે પણ સ્વસ્થ રહો અને તમારું બાળક પણ સ્વસ્થ જ આવશે.